ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, રસાયણ વિજ્ઞાનમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બીજા ચેપ્ટર તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. ચેપ્ટર 2 એટલે કે પરમાણુનું બંધારણ. વિદ્યાર્થી મિત્રો, જ્યાં સુધી આપણે પરમાણુને ન સમજીએ ત્યાં સુધી અણુ ન સમજી શકીએ, અને અણુ ન સમજીએ ત્યાં સુધી એક અણુમાંથી બીજા અણુમાં કઈ રીતે રૂપાંતરણ થશે એ ન સમજી શકીએ. એટલે ખૂબ જ અગત્યનું ચેપ્ટર ગણી શકીએ પરમાણુનું બંધારણ. પરમાણુનું બંધારણની અંદર પહેલા ચેપ્ટરમાં આપણે થોડુંક પરમાણુનું બંધારણ વિશે સમજી ગયા. ચેપ્ટર નંબર 1 ની અંદર પરમાણુ માટે ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે થોડી એની સમજણ આપેલી હતી. એ ડાલ્ટન નામના વૈજ્ઞાનિક પહેલા કેટલાક ભારતીય વૈજ્ઞાનિકો, આમ તો ભારતીય તત્વચિંતકો અને ગ્રીકના તત્વચિંતકો કે જેણે પરમાણુ માટે અથવા તત્વ માટે ઘણા બધા પ્રયોગો કર્યા, અને એમણે એવું શોધી કાઢ્યું કે તત્વનો જો કોઈ નાનામાં નાનો ઘટક હોય તો એ પરમાણુ છે. આપણે જાણીએ છીએ ચેપ્ટર નંબર 1 ની અંદર જોઈ ગયા હતા એટોમિયો, કે જેનો અર્થ થાય, ગ્રીક શબ્દ છે એટોમિયો, કે જેનો અર્થ થાય આગળ ભાગ પાડી શકાય નહીં. આ એટોમિયો શબ્દ ઉપરથી જ એટમ એટલે કે પરમાણુ, તો પરમાણુ કે જેનો આગળ ભાગ પાડી શકાતો નથી એવો એ સમયની અંદર ખ્યાલ હતો. ત્યાર પછી ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે એ ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ ફિલોસોફી નામની બુકની અંદર ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંત રજૂ કર્યા. આપણે જાણીએ છીએ આગળના ચેપ્ટરની અંદર ભણી ગયા પ્રમાણે એના 4 મહત્વના મુદ્દાઓ. આ ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત જે હતો એ મહત્વના 3 નિયમોને સમજાવી શકતો. પહેલો, દળ સંચયનો નિયમ. બીજો, નિશ્ચિત પ્રમાણનો નિયમ. અને ત્રીજું, ગુણ પ્રમાણનો નિયમ. આ 3 મહત્વના નિયમો એ ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત સમજાવી શકતો. પણ એ પછીના કેટલાક વર્ષોમાં ખાસ કરીને એક પ્રયોગ, આમ તો તમે પણ રોજિંદા જીવનની અંદર એવું અનુભવ્યું હશે કે જ્યારે તમે ચેર, પ્લાસ્ટિકની ખુરશી ઉપર બેઠા હોય અને તમારા પગ ઉપર હોય અને પાછળના ભાગથી જો કોઈ કોટનના કપડા વડે આમ ધમાટવામાં આવે, એટલે કે તમને મારવામાં આવતું હોય પાછળ તો કોટનના કટકા વડે, એટલે એ કોટનનું એટલે કે રેશમનું કાપડ પ્લાસ્ટિક સાથે ઘસાશે, જેથી કરીને એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય અને આપણા શરીરમાં આવે. પછી તમને કોઈ જો સ્પર્શ કરે ને તો કરંટ લાગે. શા માટે? તો કે એ સમયની અંદર પણ આવા કેટલાક પ્રયોગો થતા હતા કે કાચ અથવા એબોનાઇટને જ્યારે રેશમના ટુકડા સાથે અથવા રૂવાટીવાળા ચામડું હોય તેની સાથે જ્યારે ઘસવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે. તો કોઈ પણ તત્વ જે છે એ તત્વનો નાનામાં નાનો ઘટક પરમાણુ ન હોવો જોઈએ, એનાથી પણ કંઈક સવિશેષ હોવું જોઈએ. અને એટલા માટે પરમાણુના બંધારણની અંદર ડોક્યુ કરવામાં આવ્યું, અને ત્યાર પછી પરમાણુના બંધારણની અંદર પરમાણુના પણ ભાગ પાડી શકાય, અને એ જે ઘટક કણો જે છે એને આપણે અપરમાણ્વીય કણો કહીએ છીએ. એટલે અપરમાણ્વીય કણોની શોધ થઈ. આપણે મુખ્યત્વે 3 મહત્વના અપરમાણ્વીય જે કણો છે, આપણને ખબર જ છે કે પરમાણુ ના પણ ભાગ પાડી શકાય અવિભાજ્ય કણ નથી. પરમાણુ હકીકતમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ત્રીજું ન્યુટ્રોન જેવા કણોનો બનેલો હોય છે. આને અપરમાણ્વીય કણો તરીકે ઓળખી શકાય. આ ઉપરાંત પણ ઘણા બધા અપરમાણ્વીય કણો છે, પરંતુ પરમાણુના મુખ્ય 3 અપરમાણ્વીય કણો ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. તો સૌપ્રથમ આપણે ઇલેક્ટ્રોનના શોધ માટે
કેટલાક મહત્વના મુદ્દાઓની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો ઇલેક્ટ્રોનની શોધ માટે સૌપ્રથમ માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે કેટલાક પ્રયોગો કર્યા હતા. એમાંનો એક મહત્વનો પ્રયોગ એ આપણે વિડિયો ક્લિપ દ્વારા નિહાળીશું. આપણે વિડિયો ક્લિપ દ્વારા માઇકલ ફેરાડેનો પ્રયોગ જોઈએ. અપરિમાણીય કણોની શોધ વૈજ્ઞાનિકોએ 19મી સદી અને 20મી સદીમાં વિવિધ પ્રકારના પ્રયોગો કર્યા. એને આધારે વિવિધ પ્રકારના અપરિમાણીય કણોની શોધ થઈ. જેમ કે માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિક, તમે જોઈ શકો કે આ જે માઇકલ ફેરાડે છે એણે દ્રવ્યનો વિદ્યુતીય સ્વભાવ શોધવા માટે એક પ્રયોગ કર્યો. પ્રયોગની અંદર એક પાત્રની અંદર ઇલેક્ટ્રોલાઇટ એટલે કે વિદ્યુત ભારિત દ્રાવણ છે, એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે તો વિદ્યુત ધ્રુવો પર રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે. પરિણામે વિદ્યુત ધ્રુવો પર દ્રવ્ય જમા થાય છે. આનો મતલબ એમ કહી શકીએ કે વિદ્યુત ધ્રુવકણ પણ સ્વભાવ ધરાવે છે. વિદ્યુત પણ કણ સ્વભાવ ધરાવે છે. આપણે જે વિડીયોમાં જોયું ઇલેક્ટ્રોનની શોધ માટે સૌપ્રથમ માઇકલ ફેરાડે 1830ની અંદર અહીં જે આકૃતિ દર્શાવી આવા જ પ્રકારનો પ્રયોગ કર્યો. બહારથી બેટરી દ્વારા ધન વીજભારિત અને ઋણ વીજભારિત બંને, અહીંયા જે વિદ્યુત વિભાજનનું જે દ્રાવણ ભરેલું છે એ વિદ્યુત વિભાજનના દ્રાવણની અંદર દાખલા તરીકે આની અંદર ધનાયન અને ઋણાયન હશે તો ધનાયન છે ઋણ પ્લેટ ઉપર અને ઋણાયન છે એ વિરુદ્ધ વીજભારને કારણે ઋણાયન છે ધન પ્લેટ ઉપર જશે અને ત્યાં વિદ્યુત જમા થશે. એટલા માટે આપણે નોંધી શકીએ કે જ્યારે વિદ્યુત વિભાજનના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે વિદ્યુત ધ્રુવો આ બંને વિદ્યુત ધ્રુવો ઉપર દ્રવ્ય જમા થાય છે. ક્યારે આવું બની શકે? તો કહું તો જ બની શકે માઇકલ ફેરાડેનું મહત્વનું સૂચન કે વિદ્યુત પણ કણ સ્વભાવ ધરાવે છે. આ વસ્તુ આપણે નોંધી લઈશું. ત્યારબાદ ઇલેક્ટ્રોનની શોધ માટે મહત્વનો મુદ્દાની ચર્ચા કરીએ જે આપણે સૌ જાણીએ છીએ. બીજો પ્રયોગને સમજતા પહેલા આપણે એક વસ્તુ ખાસ સમજીએ. અહીંયા પણ આપણે સમજી ગયા છીએ કે સમાન વીજભાર વચ્ચે હંમેશા ઉપાકર્ષણ હોય અને વિરુદ્ધ વીજભાર વચ્ચે આકર્ષણ હોય છે. એના પછી માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે, તો માઇકલ ફેરાડે ને પણ ક્રુક નામના વૈજ્ઞાનિકે જે કેથોડ નળીના જે પ્રયોગો કર્યા છે એને આધારે ઇલેક્ટ્રોનની શોધ થઈ. તો એના માટે એક સરસ મજાની નાની એવી વિડિયો ક્લિપ છે, નિહાળીએ આપણે બધા. 1850ની અંદર ઘણા બધા વૈજ્ઞાનિકોએ પ્રયોગ કર્યો. એમાંનો ક્રુક્સ નામના વૈજ્ઞાનિકે એક કેથોડ રેનો પ્રયોગ કર્યો હતો જે કાચની નળી દર્શાવેલી છે એની અંદર ઉચ્ચ વિદ્યુત સ્થિતિમાન હેઠળ 10,000 વોલ્ટની આસપાસ વોલ્ટેજ પાસ કરવામાં આવે છે કે જેની અંદર બે ધાતુના પાતળા ટુકડાઓ છે જેને વિદ્યુત ધ્રુવ કહેવામાં આવે છે, કાચની નળીમાં સીલ કરેલા છે. અને આ કાચની નળીની અંદર જે કાંઈ હવા છે એ હવાને દૂર કરવા માટે એક વેક્યુમ પંપ સાથે આ સાઇડ ટ્યુબ જોડેલી છે કે જે શૂન્યાવકાશ પંપ તરીકે પણ ઓળખી શકીએ. હવે જ્યારે આની અંદર 0.01 ATM દબાણ હેઠળ વાયુ હોય અને એમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે અહીં આ રીતથી વર્તણૂક જોવા મળશે. આની મદદથી સ્પષ્ટ થાય છે કે વાયુની વર્તણૂક અલગ અલગ રીતથી સમજી શકીએ. ઉદાહરણ તરીકે કેથોડમાંથી જે કિરણો ઉત્પન્ન થાય છે એનોડને આગળ લેવામાં આવે અને પાછળના ભાગની અંદર ઝિંક સલ્ફાઇડ કોટિંગવાળો પડદો રાખવામાં આવે તો આ જે એનોડ છે એમાં છિદ્રો પાડેલા છે. છિદ્રોમાંથી એ વિદ્યુત પ્રવાહ પસાર થઈ એટલે કે કિરણો પસાર થઈ અને ઝિંક સલ્ફાઇડ ઉપર સ્પર્શપૂરિત થાય છે, જેને કારણે આ જે આખી જે રેઝની લાઈન દર્શાવેલી છે એ કેથોડ કિરણો દૃશ્યમાન નથી એ દર્શાવે છે. સીધા ઝિંક પડદા ઉપર પડે છે જેથી કરીને ત્યાં સ્પર્શપૂરિત ધબ્બો થાય છે. આ ક્રુક્સ નામના વૈજ્ઞાનિકે ત્યારબાદ જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે કેથોડ રેઝ એટલે કે કેથોડ કિરણોના ગુણધર્મો લાક્ષણિકતા માટેની ચર્ચા કરી. સૌ પ્રથમ એણે કેથોડ કિરણો યાંત્રિક ગુણધર્મ ચકાસવા માટેનો એક પ્રયોગ. તમે જોઈ શકો કે કેથોડ કિરણો જ્યારે પસાર થાય ત્યારે એક ચક્કર ફરે છે, એનો મતલબ એમ કહી શકાય કેથોડ કિરણો યાંત્રિક હેઠળ
તો આમાં પાસે છે બીજો પ્રયોગ, કેથોડ કિરણો ગરમ થાય એના માટેનો પ્રયોગ છે. કેથોડ કિરણોને ગરમ કરી શકાય છે. જે ત્રીજો પ્રયોગ છે એ ત્રીજા પ્રયોગની અંદર કેથોડ કણો સીધી રેખામાં ગતિ કરે છે. એ દર્શાવવા માટે વચ્ચે એક ભાગ દર્શાવેલો છે જે દર્શાવે છે કે જે ભાગમાં વચ્ચે કંઈક અડચણ આવે છે તો એટલા ભાગમાં એ પ્રકાશિત પડે છે, સીધી રેખામાં ગતિ કરે એવું દર્શાવે છે. ચોથો પ્રયોગ હતો એ વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર અસર હેઠળ કેથોડ કિરણો એ એના ગતિમાં વિચલન દર્શાવે. અહીં વિદ્યુતીય ક્ષેત્ર છે, હવે આ ચુંબકીય ક્ષેત્ર હેઠળ તમે જોઈ શકો કે એમાં વિચલન જોવા મળે છે. આમ આવા પ્રકારના કેથોડ કિરણો કે જે ઋણભારિતમાંથી ઉત્પન્ન થાય અને ધનભારિત ઉપર ગતિ કરે છે, જેને પાછળથી ઇલેક્ટ્રોન એવા શબ્દોનો ઉલ્લેખ કર્યો છે. અને આવા પ્રકારના જે કિરણો જે છે એ વાયુના સ્વભાવ ઉપર આધાર રાખતો નથી, પરંતુ બધા જ વાયુની અંદર એ ઇલેક્ટ્રોન બધા પરમાણુનો પાયાના ઘટકો છે એવું સમજાવવા માગે છે. ઇલેક્ટ્રોનની શોધ માટેની તમે વિડીયો ક્લિપ નિહાળી હશે. એની અંદર અલગ અલગ ઘણા બધા પ્રયોગો. આ પ્રયોગ એમાંનો એક પ્રયોગ આપણે અહીંયા ફરીથી થોડોક સમજી લઈએ. આ જે કેથોડ નળી જે છે એની અંદર બે ધાતુના વિદ્યુત ધ્રુવો જોડાય, જેને બેટરી વડે એમાં લગભગ 10,000 વોલ્ટ જેટલા ઉચ્ચ વિદ્યુત સ્થિતિમાન હેઠળ વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. અહીં શૂન્ય અવકાશ પંપ વેક્યુમ પંપ તરફ એટલે અંદર જે કાંઈ હવા હશે એને ખેંચી લેવામાં આવે છે. અંદર 0.01 atm દબાણ હેઠળ થોડી ઘણી હવા છે. જ્યારે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે કેથોડ ઉપરથી નીકળતા કણો એનોડ તરફ ગતિ કરે છે. કેથોડ ઉપરથી નીકળતા કણો એનોડ તરફ ગતિ કરે છે. એ કણો આમાં કોઈ પણ પ્રકારના કણો જોઈ શકાતા નથી, એટલે જ આપણે લખ્યું છે કેથોડ કિરણો એ દૃશ્યમાન નથી, નરી આંખે જોઈ શકાતા નથી. તો કઈ રીતે ખ્યાલ આવશે કે કેથોડમાંથી જે કણો ઉત્પન્ન થયેલા છે એનોડ તરફ ગતિ કરે છે? તો એના માટેનો બીજો સેમ એ જ પ્રયોગ, માત્ર ને માત્ર જે એનોડ હતો એ એનોડને છિદ્રવાળો એનોડ કરી અને એનોડને થોડું આગળ લઈ ગયો અને પાછળના ભાગની અંદર એક પ્રસ્ફુરણ પડદો, ઝિંક સલ્ફાઇડનો પડદો કે એની ઉપર કોઈ કણ અથડાય, વિદ્યુતભારિત કણ એની પર અથડાય એટલે ત્યારે ત્યાં સ્પોટ બ્લો એટલે કે ત્યાં ચમકારો થશે, એટલે ખ્યાલ આવશે કે અહીંયા કોઈ કણ અથડાય. હવે જ્યારે આમાં ઉચ્ચ વિદ્યુત સ્થિતિમાન હેઠળ પ્રવાહ પસાર કરવામાં આવશે ત્યારે આમાંથી જે વિદ્યુત કેથોડમાંથી જે કણ ઉત્પન્ન થશે એ કણ એ છિદ્રમાંથી પસાર થાય અને જ્યારે ઝિંક સલ્ફાઇડના પડદા ઉપર પડશે ત્યારે ત્યાં ધબ્બો થશે. એટલે કેથોડ આ કિરણો કેથોડથી શરૂ કરી અને એનોડ તરફ ગતિ કરે છે, જેને કેથોડ કિરણો અથવા કેથોડ કણો તરીકે ઓળખવામાં આવે છે. આ જે પ્રસ્ફુરિત પડદો એ કદાચ તમને ખ્યાલ હશે કે જે જૂના પેલા ડબ્બા પ્રકારના જે ટીવી હતા એ ટીવીની આગળના ભાગની અંદર જે સ્ક્રીન હતી ગોળાકાર, એ ઝિંક સલ્ફાઇડ જેવી સ્ક્રીન હતી અને પાછળના ભાગની અંદર કેથોડ ટ્યુબનો જ ઉપયોગ કરવામાં આવતો હતો. એટલે હવે આમ સમજીએ તો આ ટ્યુબ સેજ આમ વળાંકવાળી હોય, જૂની ટીવી ડબ્બા ટીવીની વાત કરું છું, વળાંકવાળી, જે આમાંથી કેથોડ કિરણો ઉત્પન્ન થશે. કેથોડ કિરણો એ જે સ્ક્રીન ઉપર જે જગ્યા ઉપર અથડાય ત્યાં આ સ્પાર્ક થાય એટલે આપણને સ્ક્રીન જોવા મળે. સેમ એ જ પ્રકારનો આ પ્રસ્ફુરિત પડદો ઝિંક સલ્ફાઇડનો પડદાનો ઉપયોગ કરે છે. ત્યાર પછી જે થોમ્સનના અલગ અલગ પ્રયોગો તમે નિહાળ્યા છે. એ જે થોમ્સનના અલગ પ્રયોગો જે કેથોડ કણોની લાક્ષણિકતા સમજાવે છે. એક બે લાક્ષણિકતા આપણે સમજી લીધી કે કેથોડ કિરણો એ કેથોડથી ગતિ શરૂ કરી કેથોડથી એનોડ તરફ ગતિ કરે છે, દૃશ્યમાન નથી. આ ઉપરાંત એ યાંત્રિક અસર પણ ધરાવે છે. એમાં પહેલો પ્રયોગ તમે કદાચ જોયો હશે પેન્ડલ વાળો, કે જ્યારે કેથોડમાંથી કિરણો પસાર થાય છે ત્યારે વચ્ચે રાખેલું પેન્ડલ એ ગોળ 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 ફરતું આગળ વધે. એનો મતલબ કે મિકેનિકલ ઇફેક્ટ, યાંત્રિક અસર ધરાવે છે. બીજો પ્રયોગ હતો એની અંદર ઓલો ગરમ કરેલો હતો કે
કે કેથોડ કિરણોને ગરમ કરવામાં આવે તો એ ગરમ કરી શકાય છે, એટલે કે એ હીટિંગ ઇફેક્ટ ધરાવે છે. ત્રીજો પ્રયોગ, કેથોડ કિરણો સીધી રેખામાં જ ગતિ કરે છે, વચ્ચે જો કોઈ વસ્તુ રાખવામાં આવે, દાખલા તરીકે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરતો હોય તો પાછળના ભાગમાં એનો પડછાયો જોવા મળે છે. સેમ એ જ પ્રમાણે કેથોડ કિરણોમાં પણ સીધી રેખામાં જ ગતિ કરે છે અને એટલા માટે એ ત્રીજા પ્રયોગની અંદર સ્પષ્ટપણે સમજી શકાયું છે. આ ઉપરાંત જ્યારે આ કિરણો અહીંથી પસાર થતા હશે ત્યારે વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્ર, દાખલા તરીકે આની અંદર હું વિદ્યુતીય ક્ષેત્ર આમ રાખતો હોય, ઉપર બેટરીનો ઋણ છેડો અને નીચે બેટરીનો ધન છેડો આપતો હોય, તો કેથોડ કિરણો એ વિદ્યુતીય રીતથી બેટરીના ધન છેડા તરફ આકર્ષણ પામે છે. આનો મતલબ એમ કહી શકાય કે કેથોડ ઉપરથી ઉત્પન્ન થતા કિરણો એ કેવા હોવા જોઈએ, તો કે કેથોડ ઉપરથી ઉત્પન્ન થતા કિરણો ઋણભારિત કણ ધરાવતા હોવા જોઈએ, જેને પાછળથી ઇલેક્ટ્રોન એવો શબ્દનું નામ આપવામાં આવ્યું, જેને આપણે ઇલેક્ટ્રોન તરીકે ઓળખીએ છીએ. અને અંતિમ અને મહત્વનો પોઈન્ટ, અહીં જે બંને વિદ્યુત ધ્રુવો છે એ ધાતુની પ્લેટો છે. એ ધાતુ ઉપર અથવા એની અંદર કયો વાયુ ભરેલો છે, આ કેથોડ કિરણો છે ધાતુ ઉપર અથવા એની અંદર કયો વાયુ ભરેલો છે એના સ્વભાવ ઉપર આધાર રાખતો નથી. આનો મતલબ એમ કહી શકાય કે ઇલેક્ટ્રોન છે એ બધા જ તત્વો માટે અથવા પરમાણુનો પાયાનો ઘટક હોવો જોઈએ. આ કેટલાક મહત્વના ઇલેક્ટ્રોનની શોધ માટેના મહત્વના મુદ્દાઓ છે વિદ્યાર્થી મિત્રો, જેને આપણે નોંધી લઈશું. ત્યારબાદ ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળ ગુણોત્તર ME મેળવવા માટે જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે કરેલો પ્રયોગ એક નાની એવી વિડિયો ક્લિપ દ્વારા આપણે સમજીએ. મિત્રો, જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે E/Me નો ગુણોત્તર મેળવવા માટે ખાસ પ્રકારની નળીનો ઉપયોગ કર્યો કે જેની અંદર વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એ બંને એકબીજાને લંબ છે. આની અંદર મહત્વના 3 મુદ્દાઓની આપણે ચર્ચા કરવાની છે. પહેલો પોઈન્ટ, કણો પરના વીજભાર, જેની ઉપર વીજભાર વધારે હશે એ વધારે વિચલન અનુભવશે. બીજું, કણોનું દળ, હલકા કણો હશે એ વધુ વિચલન અનુભવશે. ત્રીજું, વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્ર બળ, જેનું બળની ચુંબકીય અથવા વિદ્યુતીય ક્ષેત્રની પ્રબળતા વધારે હશે એની સાથે વિચલન વધશે. દાખલા તરીકે અહીં માત્ર વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો આ કણો એ માત્ર A ઉપર વિચલન પામશે. જો ચુંબકીય ક્ષેત્ર માત્ર લાગુ હશે તો એ કણો વિચલન પામી અને C બિંદુ ઉપર જશે. પણ જો વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્ર નહીં હોય એટલે કે ગેરહાજર હશે તો એ સીધી રેખામાં એટલે કે B ઉપર ગતિ કરે છે. આને આધારે થોમ્સન નામના વૈજ્ઞાનિકે E/Me નો ગુણોત્તર નક્કી કર્યો, જેનું મૂલ્ય આ પ્રમાણે છે 1.758820 × 1011 કુલમ પ્રતિ કિલોગ્રામ. આ રીતથી એનું દળ નક્કી. તમે સરસ મજાનો જે થોમ્સનનો પ્રયોગ જોયો હશે. આ પ્રયોગની અંદર તમે જોયું હશે કે આવી કેથોડ ટ્યુબ કે જેની અંદર કેથોડમાંથી નીકળતા કિરણો એનોડમાં હોલ છે એટલે એનોડમાંથી પસાર થઈ અને આ તરફ ગતિ કરતા હશે. અહીં જો વિદ્યુતીય અને ચુંબકીય બંને ક્ષેત્ર હાજર હોય એટલે કે બંને ક્ષેત્ર જો હાજર હશે અથવા બંને ક્ષેત્ર ગેરહાજર હશે તો આ કણો સીધી રેખામાં જ ગતિ કરે છે. પરંતુ જો વિદ્યુતીય ક્ષેત્ર એને લંબ દિશામાં લાગુ પાડીએ ઉપર બેટરીનો ધન છેડો નીચે બેટરીનો ઋણ છેડો આપવામાં આવે, આપણે જાણીએ છીએ કે કેથોડમાંથી નીકળતા કણો એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર માઈનસ, એટલે એ તરફ બિંદુ A તરફ વિદ્યુતીય ક્ષેત્રમાં બિંદુ A તરફ ગતિ કરે છે. પરંતુ જો આને લંબ ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે, લંબ ચુંબકીય ક્ષેત્ર એટલે શું? તો કે બોર્ડના ઉપરના ભાગમાં ચુંબકનો N ધ્રુવ અને બોર્ડના પાછળના ભાગમાં ચુંબકનો S ધ્રુવ રાખવામાં આવે, એટલે કે લંબ દિશામાં ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો એ કણ કેથોડ કિરણોમાંથી નીકળતા કણો એ બિંદુ C ઉપર
ગતિ કરે છે. આ પ્રસ્ફુરિત પડદો છે એટલે એની મદદથી જોઈ શકાય કે બંને ક્ષેત્રોની હાજર અથવા ગેરહાજર હશે ત્યારે સીધી રેખામાં ગતિ કરે. વિદ્યુતીય ક્ષેત્ર હશે તો બિંદુ A તરફ, ચુંબકીય ક્ષેત્ર હશે તો બિંદુ C તરફ એ કેથોડ કિરણો ગતિ કરે છે. તો આ જે વિચલન થયું એ વિચલનની માત્રા કોના ઉપર આધાર રાખે તો જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે જે પ્રયોગ કર્યો એની મદદથી આપણે દર્શાવી શકીએ. પહેલું કણો ઉપરનું વીજભારની વાત કરીએ તો કણો ઉપરનો વીજભાર માટે આપણે એમ કહી શકીએ કે જેટલો વધુ વીજભાર કણો પર જેટલો વધુ વીજભાર તેટલું વધારે વિચલન જોવા મળે. એટલે વીજભાર વધારે હોય તો પ્લસ અને માઈનસ વચ્ચે દાખલા તરીકે ઋણ ભારિત છે તો પ્લસ સાથે વધારે આંતરક્રિયા કરે, વધારે આકર્ષણ પામે એટલે વિચલન વધારે જોવા મળે. બીજો પોઈન્ટ કણોનું દળ. હલકા કણો હોય તો બળની પ્રબળતામાં વધુ વિચલન અનુભવે. એટલે લખી શકાય કે હલકા કણો વધારે વિચલન અનુભવશે અથવા અનુભવે. અને ત્રીજું મહત્વનું કે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રનું બળ. જો વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્ર બળની પ્રબળતા વધારે હશે એટલે લખી શકાય કે વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વધારે હોય તો વિચલન વધુ જોવા મળે છે. આ વિચલનને આધારે વિચલનનું ચોકસાઈપૂર્વક માપન કરી અને જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે વીજભાર અને દળ એ બંનેનો ગુણોત્તર નક્કી કર્યું જેનું મૂલ્ય એટલે E/AT નું મૂલ્ય 1.758820 ચાર્જ પ્રતિ કિલોગ્રામ. E જે છે એટલે કે વિદ્યુતભાર જે છે એને કુલમ્બ એકમમાં દર્શાવવામાં આવે છે અને દળ છે એ કિલોગ્રામમાં એટલે ચાર્જ પ્રતિ કિલોગ્રામ. આ E/AT નો ગુણોત્તર એ જે થોમ્સનના પ્રયોગને આધારે નક્કી કરી શક્યા. આ વસ્તુ આપણે નોંધી લઈએ. ત્યારબાદ ઇલેક્ટ્રોનનો વીજભારની ગણતરી માટે મિલિકાન નામના વૈજ્ઞાનિકે રોબર્ટ મિલિકાન એણે એક સરસ મજાનો ઓઇલ ડ્રોપ મેથડ તેલ બિંદુ પદ્ધતિવાળો એક સરસ મજાનો પ્રયોગ કર્યો હતો અને એને આધારે ઇલેક્ટ્રોન ઉપરનો વીજભારની ગણતરી કરી. તો સૌપ્રથમ આપણે એની નાની એવી પહેલા વિડીયો ક્લિપ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, 1909ની અંદર રોબર્ટ મિલિકાને ઇલેક્ટ્રોનનો વીજભાર મેળવવા માટે એક પ્રયોગ કર્યો જેને આપણે તેલ બિંદુ પદ્ધતિ પ્રયોગ ઓઇલ ડ્રોપ મેથડ પદ્ધતિ પ્રયોગ કહેવામાં આવે છે. જેની અંદર એક પારદર્શક પાત્રની અંદર બે પ્લેટો રાખેલી હોય છે. ઉપરની પ્લેટ છે એને બેટરીના ધન છેડા સાથે જોડવામાં આવેલું છે, જ્યારે નીચેની પ્લેટ છે એને બેટરીના ઋણ છેડા સાથે જોડવામાં આવેલી છે. ઉપરના ભાગની અંદર ઓટોમાઇઝર હોલની મદદથી એની અંદર ઓઇલ ભરેલું હોય છે. એ ઓઇલને અંદર સ્પ્રે કરવામાં આવે છે. નીચેના ભાગની અંદર ટેલિસ્કોપ અને એની સામેની ભાગમાં એક્સરે ગોઠવવામાં આવે છે કે જે એક્સરેનું કામ એ ઉપયોગ કરવામાં આવે છે. ઉપરના ભાગથી જ્યારે ઓટોમાઇઝર દ્વારા જ્યારે ઓઇલ ડ્રોપને સ્પ્રે કરવામાં આવે છે ત્યારે એ ધન પ્લેટમાંથી નીચેની તરફ ગુરુત્વાકર્ષણ બળને કારણે નીચેની તરફ પડે છે. ત્યારે એનું દળ ગણવામાં આવે છે અને એક્સરેની મદદથી જ્યારે એમાંથી રેઝ પસાર કરવામાં આવે છે ત્યારે એમાંથી ઇલેક્ટ્રોન જે છે એ ગ્રહણ કરે છે. એને કારણે એનો વીજભાર મેળવવામાં આવે છે. આમ ઓઇલ ડ્રોપની મદદથી ગુરુત્વાકર્ષણને કારણે જે ઓઇલ છે એટલે કે તેલના બિંદુઓ છે નીચે આવશે અને ચુંબકીય ક્ષેત્રને કારણે એની ઉપર એ બળ લાગે છે. એટલે અહીં બે બળોની વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ અને ચુંબકીય ક્ષેત્ર બળ બંને વચ્ચે ઓઇલ ડ્રોપ ગતિ કરે છે. આને કારણે ઓઇલ ડ્રોપનો આ પ્રયોગના મદદથી ઓઇલ ડ્રોપનું દળની મદદથી પ્લેટનો વીજભાર ગણી શકાય.
ક્યુ ઇઝ ઇક્વલ ટુ એન એની મદદથી, જ્યાં ક્યુ એ તેલ બિંદુ પરનો ભાર દર્શાવે છે અને એન એ પૂર્ણાંક સંખ્યા દર્શાવે છે. આમ ક્યુ ઇઝ ઇક્વલ ટુ એન એની મદદથી આપણે તેલ બિંદુનો ભાર મેળવી શકીએ અને એને આધારે આપણે ઇલેક્ટ્રોન ઉપરનો જો વીજભાર ગણતરી કરવામાં આવે તો 1.6 ઇન્ટુ 10⁻⁹ કુલમ મેળવી શકીએ છીએ. અને એને આધારે આપણે માસ ઓફ ઇલેક્ટ્રોન એટલે કે ઇલેક્ટ્રોનનું દળ મેળવવાનો પ્રયત્ન કરીએ તો E/E/me બંનેનો ગુણોત્તર મેળવીએ, કારણ કે E/meનું મૂલ્ય આપણે જાણીએ જ છીએ. એ કિંમત મૂકીએ એટલે 9.1094 ઇન્ટુ 10⁻31 કિલોગ્રામ એ આપણે દળ. રોબર્ટ મિલિકને જે ઓઇલ ડ્રોપ મેથડ તેલ બિંદુ પદ્ધતિનો જે પ્રયોગ હતો એ તમે વિડિયો ક્લિપ દ્વારા નીકાળ્યો. એની અંદર જે ઓઇલ ઉપરનો કુલ વિદ્યુત ભાર Q is equal to N into E. E એટલે ઇલેક્ટ્રોન ઉપરનો વીજભાર છે અને N એટલે એની પૂર્ણાંક સંખ્યા. ઇલેક્ટ્રોનની પૂર્ણાંક સંખ્યાની મદદથી આપણે તેલ ઉપરનો કુલ વીજભાર Q મેળવી શકીએ છીએ. આને આધારે ઇલેક્ટ્રોન ઉપરનો વીજભાર જેને આપણે E વડે દર્શાવીએ છીએ. E એટલે શું દર્શાવે છે તો કે ઇલેક્ટ્રોનનો વીજભાર એનું મૂલ્ય મિલિકનના આ પ્રયોગ ઉપરથી સ્પષ્ટ થયું 1.6022 ઇન્ટુ 10⁻⁹ કુલમ. ઇલેક્ટ્રોન ઉપરનો વીજભાર ઋણ હોવાને કારણે -1.6022 ઇન્ટુ 10⁻⁹ કુલમ. આ થયું ઇલેક્ટ્રોનનો વીજભાર. ઇલેક્ટ્રોનનો વીજભાર આપણે મેળવ્યો અને આગળની થિયરીની અંદર આપણે E/me એટલે વીજભાર અને દળનો ગુણોત્તર મેળવ્યો હતો. આ બંનેનો ઉપયોગ કરી આપણે માસ ઓફ ઇલેક્ટ્રોન એટલે કે ઇલેક્ટ્રોનનું દળ ગણતરી કરી શકીએ. ઇલેક્ટ્રોનનું દળ આ પ્રમાણે મેળવી શકીએ. ઇલેક્ટ્રોનનું દળ જેને માસ ઓફ ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવે છે. E એટલે કે ઇલેક્ટ્રોન ઉપરનો વીજભાર અને એને ભાગ્યા આપણે આગળની થિયરીમાં જે E/me નો ગુણોત્તર મેળવ્યા એ બંનેની જો કિંમત મૂકીએ તો 1.6022 ઇન્ટુ 10⁻⁹ કુલમ એના છેદમાં આગળ આપણે ચર્ચા કરી E/me નો ગુણોત્તર 1.758820 ઇન્ટુ 10⁻11 કુલમ પ્રતિ કિલોગ્રામ. કુલમ કેન્સલ થશે, છેદનો છેદ અંશમાં બંનેનો ભાગાકાર કરીએ તો કિંમત મળે છે 9.1094 ઇન્ટુ 10⁻31 અંશમાંથી ઉપર જશે. આ થયું માસ ઓફ ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનનું દળ શેમાં? કિલોગ્રામમાં, જેને આપણે નોંધી લઈએ. ત્યારબાદ પ્રોટોન અને ન્યુટ્રોનની શોધ માટે વિદ્યાર્થી મિત્રો 3 મહત્વના પરમાણુ માટેના જે અપરમાણ્વીય કણો એની આપણે ચર્ચામાં પ્રોટોન અને ન્યુટ્રોન ખૂબ જ અગત્યના છે. તો પ્રોટોનની શોધ ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકે અને ન્યુટ્રોનની શોધ એના પછી ચેડવિક નામના વૈજ્ઞાનિકે કરી હતી. તો આ બંનેની શોધ માટે એક નાની એવી વિડિયો ક્લિપ છે એ આપણે પહેલા સૌપ્રથમ નિહાળીએ. તો વિડિયો ક્લિપ જોઈશું. એનોડ કિરણોની શોધ કે જેને ધનવીજભારિત કહેવામાં આવે છે, જેને પાછળથી પ્રોટોન તરીકે ઓળખવામાં આવ્યા. આ એનોડ કિરણોને કેનાલ કિરણો પણ તરીકે ઓળખવામાં આવે છે, જેની શોધ ગોસ્ટિન નામના વૈજ્ઞાનિકે 1886માં કરી હતી. છિદ્ર પાડેલા કેથોડ એનો પ્રયોગ માટે છિદ્ર પાડેલા કેથોડ એમાંથી જ્યારે વિદ્યુતભારિત કણોને પસાર કરવામાં આવે છે ત્યારે જે રીતથી કેથોડ કિરણો હતા એના કરતાં વિપરીત એનોડ કિરણો ગતિ કરે છે. કેથોડ કિરણો છે એ ધનભારિત પ્લેટ ઉપર ગતિ કરે છે, જ્યારે એનોડ કિરણો એ ઋણભારિત પ્લેટ ઉપર ગતિ કરે છે. આ ઋણભારિત પ્લેટ એ હોલવાળી હોવાને કારણે પાછળની તરફ જે પ્રસ્ફુરિત પડદો હતો એ પ્રસ્ફુરિત પડદા ઉપર પ્રકાશિત કરવામાં આવ્યા, જેને કેનાલ કિરણો તરીકે ઓળખવામાં આવ્યા. હાઇડ્રોજન વાયુ જે છે એ સૌથી સ્મોલેસ્ટ એટલે કે નાનો અને હળવો પોઝિટિવ એટલે કે ધન વીજભારિત આયન ધરાવે છે કે જેનો ચાર્જ 1.6 × 10⁻⁹ કુલમ છે અને હાઇડ્રોજનનું દળ
એ પ્રોટોનના દળની નજીક એટલે કે 1.67 × 10⁻24 ગ્રામ દળ ધરાવે છે. 1932ની અંદર જેમ્સ ચેડવિક નામના વૈજ્ઞાનિકે ન્યુટ્રોનની શોધ કરી. એમણે સૌપ્રથમ બેરિલિયમની પ્લેટ ઉપર આલ્ફા કણોનો મારો કર્યો, જેથી કરીને આલ્ફા કણોનો મારો કરવાથી એની વિરુદ્ધ દિશાએ વિદ્યુતીય રીતે તટસ્થ એવા કણો મળ્યા કે જેનું દળ લગભગ પ્રોટોન કરતાં થોડું વધારે હતું, જેને ન્યુટ્રોન તરીકે ઓળખવામાં આવ્યા. આમ પરમાણુનું અવપરમાણુ કણો તરીકે પ્રોટોન, ન્યુટ્રોન, આ ઉપરાંત ઇલેક્ટ્રોન એવા 3 પરમાણુય કણો મેળવવામાં આવ્યા. આ ત્રણેય પરમાણુ કણો જે છે એ જો સમરી સ્વરૂપે ટેબલ તરીકે યાદ રાખીએ તો આ આપણે ટેબલ યાદ રાખી શકીએ. આમ પ્રોટોનના 3 મહત્વના પાર્ટ ગણી શકીએ. પરમાણુના 3 મહત્વના ભાગ પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. સરસ મજાની વિડીયો ક્લિપ નિહાળ્યા પછી પ્રોટોન અને ન્યુટ્રોનની કેટલીક મહત્વની બાબતો અહીંયા જોઈએ. પ્રોટોનનો જે પ્રયોગ હતો એની અંદર છિદ્ર પાડેલો કેથોડ, એમાંથી જે એનોડ માંથી ઉત્પન્ન થતા કિરણો અથવા કણો પસાર થતા હતા એને પ્રોટોન ધનભારિત કણો હતા, એટલા માટે કેથોડ તરફ આકર્ષણ પામતા હતા અને પાછળના ભાગમાં પ્રસ્ફુરિત પડદો હતો ત્યાં થોડા એને પ્રોટોન, કેનાલ કિરણો અથવા ધનભારિત કણો તરીકે ઓળખવામાં આવે છે. એની લાક્ષણિકતા જે પ્રકારે આપણે કેથોડ કિરણોની લાક્ષણિકતા જોઈએ એના કરતાં ટોટલી વિપરીત લાક્ષણિકતા પ્રોટોન એટલે કે કેનાલ કિરણોની જોવા મળે છે. પહેલું, કેનાલ કિરણો જે છે એ એટલે કે કેથોડ કિરણો કરતાં વિપરીત ધન વીજભારિત કણો કેથોડ નળીમાં હાજર રહેલા કેથોડ કિરણો કરતાં વિપરીત પ્રોટોન જે કણો છે એ નળીમાં હાજર રહેલા વાયુના સ્વભાવ પર, કેથોડ કિરણો વાયુના સ્વભાવ પર આધાર રાખતું નહોતું, અહીંયા વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. કોઈ પણ વાયુ આ પ્રકારના કણો ઉત્પન્ન ન કરે, માત્ર ને માત્ર હાઇડ્રોજન જેવા વાયુ હલકા કણો હશે, હલકા વાયુનો કણો હશે એ જ આ પ્રકારનો ગુણધર્મ ધરાવતા હશે. કણો ઉપરનો વીજભાર અને દળનો ગુણોત્તર એટલે કે E/me નો ગુણોત્તર, E/me નો ગુણોત્તર એ વાયુ જેમાંથી ઉદ્ભવે છે એના ઉપર આધાર રાખે છે. અને કેટલાક ધન વીજભારિત કણો વિદ્યુત ભારના મૂળભૂત એકમના ગુણક જેટલો ધન વીજભાર ધરાવે છે. આપણે કોઇલ-ડ્રોપના પ્રયોગની અંદર પણ જોઈ ગયા હતા કે Q = N × E આ મિનિમમ ચાર્જ પ્રોટોનનો છે, એના કરતા n ગણો એ કોઈ પણ ધનભારિત કણો પરનો વીજભાર દર્શાવી શકીએ છીએ. જે રીતે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની અંદર કેથોડમાંથી ઉત્પન્ન થતા કિરણોની વર્તણૂક માપી હતી એના કરતા તદ્દન વિપરીત પ્રોટોન અથવા કેનાલ કિરણોની જોવા મળે છે. એટલે કે ચુંબકીય અથવા વિદ્યુતીય ક્ષેત્રમાં હાજર આ કણોની વર્તણૂક કેથોડ કિરણોની વર્તણૂક કરતા વિપરીત જોવા મળે છે. કારણ કે આપણે જાણીએ છીએ પ્રમાણે કે કેથોડ કિરણો છે એ ઋણભારિત છે, જ્યારે કેનાલ કિરણો જે છે એ ધનભારિત છે, એટલે એના કરતા વિપરીત અસર જોવા મળે. એના પછી આપણે ચેડવિક નામના વૈજ્ઞાનિકનો સરસ મજાનો બેરિલિયમના પાતળા પડ ઉપર આલ્ફા કણનો મારો કરવામાં આવ્યો અને પાછળના ભાગની અંદર વિદ્યુતીય રીતથી તટસ્થ એવા કણો નિર્માણ પામ્યા હતા. એટલે ન્યુટ્રોનની શોધ માટે ચેડવિક નામના વૈજ્ઞાનિકે 1932માં કરેલા પ્રયોગને આધારે વિદ્યુતીય રીતથી તટસ્થ એવા પ્રોટોન કરતાં થોડું દળ વધારે ધરાવતા એટલે કે પ્રોટોન કરતાં ભારે કણો ઉત્પન્ન કર્યા, જેને ન્યુટ્રોન નામ આપવામાં આવ્યું. આ કેટલાક મહત્વના મુદ્દાઓ છે એ વિદ્યાર્થી મિત્રો આપણે બુકની અંદર નોંધી લઈએ. આજના લેક્ચરનું સમરાઇઝ મૂળભૂત જે 3 કણો આપણે ચર્ચા કરી ગયા એના કેટલાક ગુણધર્મો ખાસ આપણે યાદ રાખવા જેવા. તો 3 પરમાણુ, જેને આપણે શરૂઆતમાં જ કીધું હતું, પરમાણુ જેનું અવિભાજ્ય કણ એટલે કે પરમાણુ અવિભાજ્ય છે એવું ડાલ્ટનના મત પ્રમાણે કહેવામાં આવ્યું હતું. અને ત્યાર પછી
વિવિધ પ્રયોગ દ્વારા આપણે પરમાણુના પણ મૂળભૂત 3 ઘટકોની શોધ સમજ્યા. એમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનનો સમાવેશ થાય છે. એના કેટલાક ગુણધર્મો નોંધીએ તો ઇલેક્ટ્રોનની સંજ્ઞા E વડે દર્શાવવામાં આવે, પ્રોટોનની સંજ્ઞા P, ન્યુટ્રોનની સંજ્ઞા સ્મોલ m વડે. નિરપેક્ષ વીજભાર કુલમ્બમાં ઇલેક્ટ્રોન ઉપરનો અને પ્રોટોન ઉપરનો વીજભાર સમાન છે. 1.6022 × 10⁻⁻19 કુલમ્બ, 1.6022 × 10⁻⁻19 કુલમ્બ. ઇલેક્ટ્રોન છે ઋણભારી છે એટલે માઈનસ અને પ્રોટોન છે એ ધનભારી છે એટલે પ્લસ. જ્યારે ન્યુટ્રોન એ વીજભાર રહિત છે એટલે એની પર કોઈ પણ પ્રકારનો નિરપેક્ષ ભાર આવશે નહીં. સામાન્ય રીતે એનો સાપેક્ષ ભારની ગણતરી કરીએ તો ઇલેક્ટ્રોન ઉપરનો સાપેક્ષ વીજભાર -1 અને પ્રોટોન ઉપરનો +1, જ્યારે ન્યુટ્રોન તટસ્થ હોવાને કારણે 0 લખી શકીએ. દળની વાત કરીએ તો ઇલેક્ટ્રોનનું દળ આપણે મેળવ્યું હતું. ઇલેક્ટ્રોનનું દળ કિલોગ્રામમાં 9.1094 × 10⁻31 કિલોગ્રામ. પ્રોટોનનું દળ મેળવવામાં આવ્યું તો આવે તો 1.67262 × 10⁻27 કિલોગ્રામ. મોટાભાગે 1.67 નો જ આપણે ઉપયોગ કરવાનો થશે. છતાં પણ એક્ઝેક્ટ વેલ્યુ 1.67262 × 10⁻27 સેમ એટલું જ દળ પણ એના કરતાં થોડુંક વધારે એટલે કે 1.67493 × 10⁻27 કિલોગ્રામ. આ જે દળ થયું એ કિલોગ્રામમાં, પણ જો યુનિફાઈડ માસ એટલે કે U માં મેળવવામાં આવે તો ખ્યાલ આવશે કે ઇલેક્ટ્રોનનું દળ એ ખૂબ જ નહિવત છે. 0.00054 કોની સાપેક્ષે નહિવત? તો કે પ્રોટોનનું દળ અને ઇલેક્ટ્રોનના દળની સાપેક્ષે. કારણ કે પ્રોટોનનું દળ તો છે 1.00727, એની સાપેક્ષે પેલું દળ નહિવત છે. અહીં 1.00867 અને આની સાપેક્ષે પણ ઇલેક્ટ્રોનનું દળ એ નહિવત દળ જોવા મળે છે. આશ્રય દળની વાત કરીએ તો કે ઇલેક્ટ્રોનનું દળ નહિવત હોવાને કારણે આશ્રય દળ એનું 0 લેવામાં આવશે, જ્યારે પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું દળ 1 લેવામાં આવશે. આ આગળ જતા આપણે ખૂબ જ ઉપયોગી એવું કોષ્ટક છે જેને આપણે નોંધ કરી લઈશું. વિદ્યાર્થી મિત્રો, આભાર.